સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે, ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયાના બદલામાં વ્યાજ વસૂલ્યા બાદ પણ મિલકતો લખાવી લેવાઈ હોવાનું સામે આવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે ફરિયાદના આધારે આરોપી દીપકના ઘરે જઈને તપાસ કરતા તેના ઘરેથી અલગ અલગ ફાઇલો મળી આવી હતી। મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતો હતો। લોકોને હાઉસકીપિંગ રાખીને સારી હોટલમાં રાખતા હતા। ત્યારબાદ 10 થી 15% વ્યાજ કાપી લેતા હતા। નાની અમાઉન્ટનું વ્યાજ આપીને સતત વ્યાજના ભાગરૂપે પગારના રૂપિયામાંથી તેનો હિસ્સો કાપી લેતા હતા। આ તમામ ફાઇલો પરત કરવામાં આવે છે। 2008થી અત્યાર સુધીમાં 4 ફાઇલો એવી મળી છે જેમાં તેમણે વ્યાજ પેટે મકાન લખાવી લઈને હસ્તક કરી લીધું હોય અને મજબૂરીમાં આવેલા લોકોને નાનું પેમેન્ટ આપીને પોતાના રૂપિયાનું શોષણ કરતા હોવાનું સામે આવ્યું છે। પોલીસને ધ્યાને આ હકીકત આવતા 4 ગુના તેમના વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં દાખલ કરવામાં આવ્યા છે। આરોપી મુખ્યત્વે આઉટસોર્સિંગનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું। મનીષાબેન નામના અરજદાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા, જેમણે પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં એક ઈસમ વ્યાજે રૂપિયા આપી અને મિલકત લખાવી લે છે અને માણસોનું શોષણ કરે છે તેવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ભીમરાવ ડિમરેના ઘરે જઈ ઝડપી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવેલ, જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા, જેમાં માણસોની હાઉસકીપિંગ માટે રાખતા હતા અને સારી હોટલોમાં માણસો મૂકતા હતા, જેના ભાગરૂપે 10 થી 15% વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા। નાની એક એમાઉન્ટ આપતા, જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત વ્યાજના ભાગરૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયથી શોષણ કરતા હતા। આ ઉપરાંત 3-4 ફાઇલો એમના ઘરેથી એવી મળી છે કે જેમાં લોકોએ તેમને પૈસા ચૂકવી દીધા હોય, આમ છતાં ફાઇલ પરત કરેલ નથી અને સને 2008થી અત્યાર સુધીમાં 4 ફાઇલ એવી પણ મળી છે કે જેમાં તેમણે ખૂબ નજીવી કિંમતે મકાન લખાવી લીધું હોય અને પોતાના હસ્તક કરી લીધું હોય અને આજે પણ વ્યાજે લઈ જનારા વ્યક્તિઓ વ્યાજ ભરતા હોય તેવી સિસ્ટમ તેમણે બનાવેલી હતી। પોતે હાઉસકીપિંગના માણસોનું કામ કરે છે તેવું જણાવે છે, પરંતુ હકીકતમાં મજબૂરીમાં આવેલા માણસોને નાનકડું પેમેન્ટ આપી પોતાની પાસે રાખી વ્યાજના ભાગરૂપે તેમનું શોષણ કરી નિયમિત રીતે તેમનું એક્સપ્લોટેશન કરતા હોય છે। જે હકીકત પોલીસના ધ્યાને આવતા બીજા ફરિયાદીનો પણ કોન્ટેક્ટ કરી આશરે 4 ગુના તેઓના વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે।